બેસ્ટ એટલે બેસ્ટ મંડળ છે અને કોઈ પણ વ્યક્તિને કદાચ એમ થાય કે મારો મંડળમાં હપ્તા કેટલા ભરાણા ઉપર કેટલો છે એની પીડીએફ જોહે તો પીડીએફ તો હું પણ એને મોકલી દે. કારણ ને ખાસ કરીને તો મંડળનો રૂલ્સ છે ને, ટિકિટ આવશે પછી તમને બધો રૂલ સમજાવી દેવું કઈ રીતના રૂલ્સ છે એમ. જો યુટ્યુબનો લોગો અને બધું નાખી દીધું, ઇન્સ્ટા યુટ્યુબનો લોગો. જોડાજો, નવેસરથી મંડળ ચાલુ થાય છે ત્રીજું, એટલે બધા યુટ્યુબ ફેમિલીને બધાને એક ખાસ નમ્ર વિનંતી છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને ઝરમર ઝરમર વરસાદ આવે છે, મીઠો મીઠો મસ્ત વરસાદ આવે અને અહીં હમું કામ ચાલુ છે. કાં વાળવાનું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. વાંચા રાખું તો માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો કચરા વાળવા આ બીજી વખત સવારના કચરા પોતે તો કરી નાખ્યો, પણ આ બીજી વખત આપણે વાળીએ છીએ. આખો દિવસમાં 3 વખત વાળવાનું હોય. અને ખાસ કરીને આપણે જવાનું છે અત્યારે 1-2 જગ્યાએ જવાનું છે, થોડુંક કામ છે એટલે. અને કામ શું છે ને, એ આ અમારા મેડમ કહે ફેનીની મમ્મી શું કામ છે. હવે તો એમાં એવું છે કે અત્યારે છે ને બાળકોને તે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે નીતાન ઘરે જવું છે મારે. એવું છે? હા, નીતાન ઘરે આંટો મારતા આવીએ. અને ઇનકેસ જો અમારે આપણે મંડળની ટિકિટો છપાઈ ગઈ છે તો એ આ કહેતા હતા કે આપણે આંટો મારતા આવીને લેતા આવીએ. અહીંયા રમેશભાઈ ને એ છે એટલે આપણે કઈ ઉપાધિ નથી. એ ઘડીક શોપ સંભાળશે તો આપણે બે ને નીકળે કે નકર અમે બે કોઈ દિવસ આખો દિવસ હારી ગયા નથી, પણ આજ જાય છે. અને બધાય ખાસ કરીને હું તમને કહું ને કે જે કોઈ વ્યક્તિને મંડળમાં જોડાવવું હોય અમારી સાથે તો એમાં બધાય જોડાવજો. અને બેનું દીકરીઓ બધાય અમારા મંડળમાં, હું 8 વર્ષથી મંડળ અકારું છું. અભયનગર કોળી સમાજની વાડીમાં મારું 8 વર્ષથી મંડળ ત્યાં હાલે છે. બધાય છે આમાં, એવું નથી નકરા બધા ભાઈઓ અને નકરા મારા સમાજના ખાલી કોળી સમાજના, એવું નથી. આપણે 18 વર્ણના વ્યક્તિ મારા મંડળમાં જોઈન્ટ થઈ શકે. અને ખાસ કરીને તમે ગમે જિલ્લાના હોય, ગમે તાલુકાના હોય, પ્રાઇવેટ હું મારા નંબરમાં હું તમને આપી, એમાં તમે ગૂગલ પે ફોનપે દ્વારા તમે હપ્તો પણ નાખી શકો મંડળમાં. અને પ્લસ જે તમારા પૈસા જમા થાય, જે કોઈને જોતા હોય તો એ આપણે જે મંડળનો રૂલ્સ પ્રમાણે જે 2% વ્યાજ છે એ વ્યાજ પ્રમાણે તમને પૈસા મળે. એ હા, એ પણ લિમિટમાં. તમારા 10-12-13 હજાર જમા થયા હોય તો તમને 10,000 ઉપાડ મળી શકે. એ બાને તમારે બચત થાય. બહુ મસ્ત મંડળ છે. અને મારે મંડળમાં બહુ બધાની કોમેન્ટ હતી કે તમે મંડળમાં અમારે જોઈન્ટ થવું છે, જોઈન્ટ થવું. તો આ વખતે અમે જેટલા મારા સભ્ય હતા એની કરતાં ડબલ કરી નાખ્યા છે. તો પ્લીઝ મારા મંડળમાં એકવાર વિઝિટ કરજો. એવું લાગે તો મને શોપે મળી જઈજો. બસ જો અત્યારે ટિકિટ છપાઈ ગઈ છે તો આપણે લેવા જઈએ છીએ. અને મંડળ 1 નંબર બેસ્ટ એટલે બેસ્ટ મંડળ છે. અને કોઈ પણ વ્યક્તિને કદાચ એમ થાય કે મારો મંડળમાં હપ્તા કેટલા ભરાણા ઉપર કેટલો છે એની પીડીએફ જોહે તો પીડીએફ તો હું પણ એને મોકલી દે. કારણ કે મારું મંડળ સર્વર ઉપર ચડાવેલું છે, ક્રોમામાં, ગૂગલ પેમાં, આપણે ક્રોમામાં અને ગૂગલમાં. તો હું ઓનલાઈન બધું કામ મારું મંડળનું ઓનલાઈન કરું છું. એટલે કોઈ જાતનું ટેન્શન નહીં લેતા. હું 8 વર્ષથી મંડળ ચલાવું છું અને તમને પણ બહુ મજા આવશે. અમદાવાદથી ઘણા લોકો મારા મંડળમાં છે, રાજકોટથી છે, દેહમાંથી, ઉના સાઈડથી બહુ બધા છે. તમે પણ બધા જોડાવો, તમને બહુ મજા આવશે. હા, અને ખાસ કરીને તો મંડળનો રૂલ્સ છે ને, ટિકિટ આવશે પછી તમને બધો રૂલ સમજાવી દેવું કઈ રીતના રૂલ્સ છે એમ. અને મંડળમાં ખાસ કરીને જોડાવ તો આપણે થોડી ઘણી બચત થાય. દર મહિને 1000 રૂપિયાનો હપ્તો છે. તો એવું નથી આપણે ઘરે કામ કરતા હોય ને તો આપણે પણ જોડાઈએ છીએ કે મારું નામ નાખજો એમ. રૂલ્સ તમને બધું પછી આપણે ટિકિટ આવશે ને રેગ્યુલર બધું જણાવી દેવું કઈ રીતના છે. અને આ આપણું ખાસ આપણું છે, આમાં બીજા કોઈ નથી. નહીં કોઈ નથી, અમે ખુદ છે. એટલે તમને અમે કહીએ કે અમે વિશ્વાસને ગેરંટી દઈએ કે બીજા કોઈનું હોય તો હું તમને ન કહ્યો કે હું પોતે અહીંયા જ કરું છું. અને આપણી ટિકિટમાં ઓલરેડી બધું એડ્રેસ, નંબર બધું આપેલું છે. તો જોડાઈજો. હું તો કહું ફાયદારૂપી છે. મારી સાથે બધાય ઘણા બધા યુટ્યુબરને બધાય નામ લખાવાના છે મંડળમાં. તમે પણ લખાવજો. એવો વિચાર નહીં કરતા કે અમે ભાવનગર રહી છીએ, અમદાવાદ રહી, રાજકોટ રહી, જામનગર રહી તો અમે કેવી રીતના શું કરશું, એનું ટેન્શન નહીં લેતા. તમારું ગૂગલ પે ફોનપે કરી દેવાના. અને 9 મહિનાનો રૂલ છે. 9 મહિના પછી તમને ઉપાડ મળશે. એટલે 9 મહિના પછી જે ઉપાડ મળશે તમને ઓનલાઈન જ હું તમને પૈસા ટ્રાન્સફર કરી દઈશ. જો તમારો ઉપાડ જોતો હોય તો સારું, હાલો ઝડપથી હવે આપણે મંડળની ટિકિટ છપાઈ ગઈ છે એ લઈ આવીએ. તો સારું ફેમિલી, હવે છે ને આપણે આપણી મંડળની ટિકિટ લઈને આવ્યા છીએ ઘરે. અને
અહીંયા આપણે ગોઠવી દીધી છે જો આ બે બાંધ આવી જશે 751 ટિકિટ આવી ગઈ કા એટલી બધી સફાઈ નહીં કાંઈ નહીં, આપણે બધાય. સભ્ય એટલા થાવ છે બધાય જોડાશો અને પૂરેપૂરી ticket બધાય બધી. બહેનો હતા ને બધાય બધાય. જોડાવજો અને આ રીતના મંડળની ટિકિટ છે હમણાં હું પછી તમને બતાવીએ માતાજીને આપણે ધરી દીધી છે ટિકિટ માતાજીનું નામ લઈને પેલે એના નામથી ટિકિટ સ્ટાર્ટ કરવાની છે કાંઈ નહીં બધાય સાથ સહકાર અને સપોર્ટ આપજો અને મસ્ત મંડળમાં જોડાઈજો બધાય અમારા નીતાના આધાર અમારા ઓ બાપાના 3 નામ છે આમાં મંડળમાં અને તમને એમ થશે કે નવું મંદિર એમ પણ નવું નથી. અમે દીપકભાઈ ઘરે ટિકિટ મૂકી છે, વરસાદ આવતો હતો કે નહીં એટલે આઈને આપણે ગાડી ઉભી ઘરે રાખી. પોગાડો નહીં. ઘરે પુગાણું નહીં કારણ કે હમણાં વરસાદનો માહોલ છે એટલા સાંટા આવતા ને કે પ્લાસ્ટિકની થેલી જેવું કઈ હતું નકર તો માથે ઓઢાડી દે જો. મેં કીધું આપણે અહીં વહી જઈએ. વરસાદ આવે ને જો પછી અહીંયા પછી અહીં વહી વીએ આવ્યા કારણ કે અહીં નજીક થાય અહીંથી આ આપણું ઘર જ છે ને હા હા સરસ કહેવાય ને. હા. તો અહીં તો આપણે દીપકભાઈ ઘરે ટિકિટ મૂકી દીધી છે. હવે સાંજે કે કાલ જતા આવતા આપણે લઈ લેવું ને આ સેમ્પલ છે ને આપણે શોપે લેતા જઈએ છીએ. હવે જાય છે આપણે શોપે જમવાનું છે બાકી હજી તો એને પછી જમી લઈને પછી પૂરેપૂરી ટિકિટ તમને અહીંયા જઈને પછી બતાવું. ખાસ કરીને જો અમારો દીપક છે ને આ યાજ્ઞિક અને હેતુ માટે જો આ મસ્ત આ ટેન્ટ લઈ આવ્યો છે જો તો મસ્ત ટેન્ટ લઈ આવ્યો જો બેન આવી ગઈ હું બોલો એવું છે તો આ બેન ગોળનો ડબ્બો લેવો રાબ ખાવી. અને ભાઈને અમારે મજા નથી હમણાં 2-3 દિવસ તાવ ને બહુ આવે છે તો ગોળને રાપ કરીને ખાઈને તો સારું કામ આ લેતા જઈએ અમે આ લેતા જઈએ હા એને કાંઈ વાંધો નહીં એ લઈ ના ન પાડે એને ખબર છે ભાઈ ભદ્ર દાદા એની ઘેરે છે ને કાંઈ અડવા ન દે એટલે ના પડાય નહીં નકર આમ બાકાજી કી બોલી જાય ગોબા ઉપડી જાય હા કોઈ આડું આવે કેમ ભદ્ર દાદા કેમ મારે સટાસટી પડી જાય ને હા મારે નહીં પણ ડારો હોય કે એક બીક અરે રહે મારું કે હું કામ નહીં મારું હોતન મારે. મરે હા થોડા ઘણા તો ડારામાં રાખવા પડે આ છે ને તે માઇન્ડ રાખ્યા પડે પણ નહીં છોકરા અમારે સારે ડાયા છે સંસ્કારી છે એટલે કોઈ ટેન્શન નથી સારું હાલો હવે જઈએ આપણે બહુ મોડું થઈ ગયું આપણે છે ને આપણું કામ પતાવીને અહીંયા આવ્યા ને આ બે જમી લીધું જો આ વાટે ન જોઈ હે ફોન તો કર્યો તમને લે જો આ ભાઈ જો ભૂખ લાગી કેટલા ભૂખ જ લાગે ને રોજ. વાહ વાહ એ બરાબર છે અમારું ભાઈ નક્કી ન હોય જો બહાર ગયા હોય ને કોઈક મળી ગયું હોય તોય અમારે કાંઈ નક્કી ન રહી કાંઈ નહીં હાલો આવી જાઓ મસ્ત જમવા આવે અમારા રમેશભાઈ ને રઘુભાઈ જમી લીધા છે હવે અમે જમવા બેસી જઈએ તો અત્યારે ફૂલ જોરદાર વરસાદ આવી ગયો છે વીજળીના કડાકા ભડાકા કાંઈ ઘટે એમ નથી જો પાણી બધું કરી દીધું ઓય નાવા આવો નાવા હે જોરદાર વરસાદ આવ્યો આ 1 કલાક જો આ વરસાદ આવ્યો ને તો પાણી ક્યાંય ઘટે એમ નથી ભાઈ જો બધા અત્યારે હાડીઓના બધા જો દુકાનવાળા બધા બહાર નીકળી ગયા જો કેમ કે હાડીઓની ઘડીક અંદર મૂકવાની ઘડીક બહાર મૂકવાની અમારે તો વળી અંદર છે ને તો ઉપાડી નથી તો પાણી જો વરિયા વહેતા ચાલુ કરી દે એ જો મુંડી ગઈ એઠી મુંડી ગઈ ડમીની મુંડી ગઈ એઠી તો આવું બધું છે મજા જ આવી જાય હો કાંઈ ઘટે નહીં આ બધે જો અંદર કામ કરે છે આ અને ઓલા બે સાથી મિત્રો ઉપર છે ઉપરના માળે ઘડીક જ્યાં હવાને બેઠા છે તો જો આ રેનકોટ લઈને ક્યાં જઈ આવ્યા તમે? હું એ ખૂણે આટો મારો જો તો પાણી ક્યાંય ભરાણા કે નહીં પાણી તો રેનકોટ પાણીનું લઈ નિરીક્ષણ કરી ઓર તો પલ્લી ગયો મેં તો હવે રેનકોટ કરવો હતો અહીંથી નીકળ્યા આને તો આ એક તો અહીં ટીંગાડી દીધું હવે આ ક્યાં ટીંગાડવું અહીંયા અહીંથી કાઢજો ને આ લઈ લો અહીંયા એ આમે તે આપણે વરસાદનું લઈ જ લેવું પડે ને ખોટું 62 આવી કરવી એમ વરસાદ પણ સારો છે કેટલો વરસાદ છે રેનકોટ ને લગાવી દે પીનાથી આવી જા વાહ ઠંડી લાગવા મળ્યો મસ્ત છે વરસાદ કાંઈ નહીં વરસાદ ભલે વરસતો અને આપણે હવે તો હાવ નોરું બેવાનું છે આજ તો હાવ કંટાળો આવ્યો કારણ કે વરસાદ હાવ બપોર ઈ બે બેન મોકલી દીધા 100 વાગ્યા કે તમે વૈયા હતા પણ કે વરસાદ હેરાન થાય કરતા હે કોણા હાથે મોકલ્યા મેં તો વરસાદના ખોટા વૈયા જાવ અને અરવિંદભાઈ રેનકોટ નું કીધું તું હા. તો એ જ્યાં જાય છે ને હા. એને આડું આવે તો મેં એને સીધી દીધો રસ્તો રઘુભાઈને અને આપણે રમેશભાઈને કે આ જગ્યાએ તમે રેનકોટ લઈ લેજો અને મેં ભાવે એને કહી દીધો છે કે એટલા સુધીમાં લેજો નકર નહીં લેતા ને કાલે આપણે જાવું સાબુ પાછું લેવા. હા માથું તો તમારું ગરમ. डोंट टच नहीं करने का
टच नहीं करने का મજા આવો પલળવાની. हाँ टाइट चढ़ा પછી સારું હાલો હવે ઈ કોરા થઈ જાય અને આપણે વરસાદ જોઈ બેઠા બેઠા. સારું ફેમિલી આપણે છે ને શોપેથી ઘરે આવી ગયા છીએ અને આપણી જે મંડળની ટિકિટ છે આપણા મંદિરે ધરવાની છે માતાજીને જો અહીંયા મૂકી દીધી અને પછી બતાવવાની છે મારા પપ્પાને. આ આપણું મંડળ છે ત્રીજું. 8 વર્ષથી આપણે અકાઈએ છીએ એમાં હવે ચાલુ થાય આપણે ત્રીજું. એટલા સભ્ય છે એટલા વિજેતા છે. આનું પૂરું આગળ હું તમને સમજાવી દઈ. અને આપણો જો યુટ્યુબનો લોગો અને બધું નાખી દીધું. ઇન્સ્ટા યુટ્યુબનો લોગો જો મસ્ત છે અને બતાવી મારા પપ્પાને એમને તો હજી જોઈ નથી. જો મંડળની ટિકિટ છપાઈ ગઈ. લે હા આ ત્રીજું ચાલુ કરવાનું છે ઈ. હા ત્રીજું. હા, કેમ લાગે? સરસ આપ્યો હો. આ વખતે યુટ્યુબનો મસ્તી. ઇન્સ્ટાનો લોગો ને એ બધું મૂક્યું. હા જો કાંઈ ને બધા યુટ્યુબ ફેમિલીને કહી દો બધા જોડાવો. વ્યવસ્થિત હપ્તા ભરાય એમ હોય એ બધા જોડાઈજો. હા બધા જોડાજો. નવે સાથે મંડળ ચાલુ થાય છે ત્રીજું. એટલે બધા યુટ્યુબ ફેમિલીને બધાને એક ખાસ નમ્ર વિનંતી છે કે આમાં જોઈન્ટ થઈ જઈજો. તમારું છે જાણી હા વિરુભાઈ. અને આપણે ઉપર સિસ્ટમ છે. હા ઉપર સિસ્ટમ છે, ડ્રો સિસ્ટમ છે, બધું છે આમાં. અને એ રીતે તમારે ધીમે ધીમે બચત થાય. અને બધાને સારું પડે. ક્યારેક 10, 20, 15 હજાર રૂપિયાની જરૂર પડી હોય તો મળી જાય. કામ નો અટવાય. નાનું મોનું કામ થઈ જાય. હા સાચી વાત છે. તો બધાને કહેજો. અને ખાસ કરીને એમ જો ઓનલાઈન પેમેન્ટ હતા ને તમે કરી હા, શકો જો હપ્તો. આમાં ઓનલાઈન પેમેન્ટ આ નંબર આપશે ઈ. એટલે આમાં લખેલું છે એ પ્રમાણે એના ઓનલાઈન પેમેન્ટ હોતે ને કરી શકશે. હા આ બધાય તમ તારે ખાસ નમ્ર વિનંતી અને મારો ખાસ આગ્રહ છે આમાં જોડાવ. ખૂબ સારું અને છે. ખાસ કરીને આપણે જો અભયનગરનું એડ્રેસ આપ્યું છે. હા અભયનગર કોળી સમાજની વાડી જો અહીં એડ્રેસ આપ્યું. દર મહિને મારો ડ્રો ત્યાં થાય છે જો. એટલે ત્યાં તમારે આવવાનું છૂટો અને ન આવવું હોય તોય તમે મને હપ્તા ઓનલાઈન કરી શકો છો. એટલે એનું ટેન્શન નહીં લેતા. મનમાં એવો વિચાર નહીં કરતા કે અમે આ જિલ્લામાં રહી આ તાલુકામાં રહી. નહીં, નો ટેન્શન. હું પોતે સંભાળી અમે બધા ગ્રુપમાં જ છીએ. એટલે કોઈ જાતનું ચિંતા નહીં કરતા. 10-12 હપ્તા થાય. તમારું ઉપર જોતો છે તો 10,000 રૂપિયા ઉપર તમને મળી જાય અને 2% વ્યાજ છે જે કાયદેસરનું આ લઈ. એટલે હું તમને બધું સમજાવી દઈ ડિટેલમાં. અને ખાસ કરીને તમને એક વાત કહું, જેને ઇન્ટરેસ્ટ હોય હું જે નંબર આપું છું ને, જો આ વોટ્સએપ નંબર જે મારો છે ને એ હું જો અહીંયા આપું છું તમને, એમાં મને ખાસ કરીને એવું લાગે તો ફોન કરજો અથવા મને મેસેજ કરજો. હું પૂરી ડિટેલ આપી અને આજે અમારું મંડળની ટિકિટ છે અને એને PDF હતું હું મોકલી. એટલે તમે જોઈજો, જાણીજો. બહુ બેસ્ટ છે. કેમ લાગ્યું મમ્મી? મસ્તી ને હે તમે તમારી રેડી ને આપણે ત્રીજું મંડળ 2 પૂરા થયા ને ત્રીજું છે ને આપણે મિત્ર મંડળ બધા કહી છે ધ્યાન રાખીને આ બધા તમારી ટિકિટ લેજો. ને ખાસ તમારી રીતે સારું જ છે. ગરીબ માણસો કે આપણી માટે બધી રીતે સારું છે. અને બધાય સમાજના. બધાય સમાજની આપણી માટે આપણે જો અહીંયા 24-25 વર્ષથી સુરત રહી છીએ પણ અમારો ધંધો એવો છે ને, અમારા 3 બાપ દીકરાનો જો હીરા ખસતા બરાબર 18 વર્ષ હારે અમે રહેલા છીએ. કોઈ પણ વર્ષ અને બધા હારે અમારા સંબંધ રિલેટિવ હજી એવા ને એવા છે બધા હારે. એટલે પ્લીઝ બધાય જોડાઈજો. અને અમારા બધાય છે જ અત્યારે. મરાઠી હોય, યુપી વાળા હોય, રાજસ્થાની હોય, બધા મારા મંડળમાં ઓલરેડી છે જ. અને એવું કોઈ ટેન્શન નહીં લેતા. તમે તારે જોડાઈજો. અને મસ્ત મંડળ છે કા. ખૂબ સરસ છે. તો કાંઈ નહીં, ખાસ કરીને હવે મને મેસેજ તમે કરજો. નંબર આપેલા છે એમાં. તો હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.